ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જશો ને. આપણે સવારમાં છે ને ઉઠી ગયા અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને જો અહીંયા બારે હમણાં બારી ખોલશું એટલે મસ્ત એકદમ મસ્ત વ્યૂ છે દેખાશે. આપણે તમને છે ને શિમલાનો વ્યૂ છે એ બતાવી દઉં. જો અહીંયાથી અમારી હોટલ છે PTW હોટલ છે. સાંજે હું તમને બધાને કહેતા ભૂલી ગઈ કે અમારી હોટલ છે કઈ છે, કેમ કે સાંજે છે ને ફૂલ થાકી ગયા હતા ને એકતા ઠંડી બહુ લાગતી હતી એટલે હું તમને કહેતા ભૂલી ગઈ. અને જો આપણે અહીંયા PTW હોટલનું નામ છે. અને જો અહીંયાથી આ શિમલાનો વ્યૂ. જો સાહેબ અહીંયા ઊભા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? બસ ઠંડી કેવી લાગે? બહુ અત્યારે નથી લાગતી? સાંજે અત્યારે બહુ નથી, રાતે હતી થોડી ઠંડી, પણ અત્યારે તો નોર્મલ છે, બહુ વાંધો નથી, ઠંડી નથી અત્યારે એટલી બધી ઠંડી નથી. પણ રાતે છે ને આમ ગાડીમાં આવતા હતા, ગાડીમાં અંદર બેઠા હતા ને પછી બહાર નીકળ્યા એટલે થોડીક વધારે લાગી અમને ઠંડી. અને જો અહીંયા એક છે ને બારી આપી છે અલગ. જો અહીંયા હોટલોમાં છે ને એવી હોય ને કે બારી દરવાજાથી આપણે જોઈને કે રસ્તા અને બધું બહારનું લોકેશન એટલું મસ્ત દેખાય. જો અહીંયા છે ને આ બાજુ અહીં જો ઉપર ગાડીઓ રાખી છે ને આપણે જો અહીં નીચે રસ્તો દેખાય, નીચે રસ્તેથી છે ને આપણે આવ્યા છે. જો માણસ એ કેવડા નાના નાના દેખાય. બસ એ આવડી મોટી રમકડાની હોય ને એવી દેખાય છે. અને જો અહીંયા કેટલા બધા મકાન, મોટે ભાગે જો કે હોટલ જ છે આમાં બધાય મકાન ને હોટલો બધું જો દેખાય છે સરસ મજાનું. હાલો આપણે આપણા રૂમથી છે ને બાલ્કનીમાંથી જો કેવું દેખાય છે બધું. જો સાહેબ દેખાડશે હમણાં આપણે. હું દેખાડું? જો અહીંયા બેસવા માટે ચેર ને એવું બધું રાખ્યું હોય. સાંજે આપણે દિવસના બેસવું હોય તો મસ્ત મજાની 4 ચેર રાખી હોય ને ટેબલ ને બધું રાખ્યું હોય. અને જો અહીંયાથી કેવો મસ્ત નજારો એકદમ દેખાય છે. જો સામે મસ્ત મજાના ખેતર છે. જો અહીંયા ખેતરમાં છે ને પાક વાવેલો છે, પણ હું વાવેલું હોય એ તો આપણે કંઈ ખબર નથી. આ બધા ખેતરો જ છે. જો અહીંયા અને જો આ રસ્તાનું કામ છે ને એ ચાલુ છે. અહીંયા રસ્તાનું કામ હજી ચાલુ છે. જો અહીંયા રસ્તાનું કામ છે ને એ બધા અહીંથી એમ ચાલુ છે. અને આમ જો કેટલા બધા મકાન છે અહીંયા સામે બધે મકાન જ છે બધી બાજુ. હાલો તો એ લગભગ 9:45 થવા આવ્યા ને આપણે છે ને નાસ્તો કરી લઈએ. 8:30નો નાસ્તાનો ટાઈમ થઈ ગયો અને 9:45 અત્યારે વાગી ગયા છે. એટલે આપણે છે ને નાસ્તો કરી લઈએ અને ફટાફટ નીકળી, નહીં તો રામનો માયા જ હોટેલે જ ટાઈમ ગયો જાય. હાલો આપણે જો નાસ્તો કરવા આવી ગયા અને જો આરતી જોવે છે કે આમાં બધામાં શું છે. તો હાલો આમાં હતી પૂરી, તો એને જો પૂરી લઈ લીધી. અને આમાં છે બટેકાનું શાક રસ્સાવાળું. સવારમાં બોલો કેવું જમવાનું છે. અને આ તો ઘઉંના ફાડાની ખીર લાગે છે, એવું લાગે છે. આવું બધું જ નાસ્તામાં છે અત્યારે. તો હાલો નાસ્તો કરી લઈ પછી મળીએ. જો આપણે હોટલેથી નીકળી ગયા હતા અને આ છે આપણી હોટલ અહીંયા. અને જો આપણે નીકળી ગયા હતા અહીંયાથી. ફોટા પાડ્યા છે, ઘણા બધા ફોટા પાડ્યા. અને જો અહીંયાથી તમને આ વ્યૂ બતાવું, મસ્ત વ્યૂ આવે છે એકદમ. અને જો આ બધા આગળ જાય છે. અને જો રસ્તો કેવો છે. હાલો અમે નીચે ઉતરીએ. અહીંયા તો આપણે મને તો આમાં ગાડીમાં બેસતાય બીક લાગે અહીંયાથી. ધીરે ધીરે હાલો નીચે ઉતરી
ગાડી છે અહીંયા નીચે અહીંયા આવી જાહે અને આપણે છે ને નીચે ઉતરી હે અને જો દવુભાઈને કહી દઈ ગુડ મોર્નિંગ. આ દવુભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ હારું ને? ઠંડી અત્યારે નથી લાગતી ને? તો રાધુબેને હે ને ચશ્મા બસમાં લગાવી અને તૈયાર થઈ ગઈ એને આપણે કહી દઈએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય, કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં? ઠંડી નથી લાગતી ને? ના, અત્યારે તો નથી લાગતી. હા, ટનાટન થઈ ગયે. ટનાટનું. હારું જો ઠેલા બેલા બિસ્તરા થોડાક તા ભેગા લેવા જ પડે. છોકરીઓને ને થોડાક બિસ્તરા તા ભેગા લેવા જ પડે. મેકઅપ ને આ ને તે ને ઓલું ને ઓલું ને ઓલું. તો અમે જો અહીં નીચે ઉતરી ગયા અને હવે જો અમારી હોટલ છે ને એ અહીંયા ઉપર અહીંયા હતી. આપણે નીચે ઉતરી ગયા હમણાં ગાડીવાળા ભાઈ. જો કે એ તો અહીંયા હોટલે જ હતા પણ પેટ્રોલ ભરાવા ગયા છે. હમણાં આવે એટલે આપણે ગાડીમાં બેસી જાય અને આપણે છે ને આજ મસ્ત મજાની એક જગ્યાએ જવાનું છે. તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. અને જો આપણે છે ને સાહેબને ટનાટન થઈ ગયા છે એકદમ ચશ્મા બસમાં લગાવીને. જો આમ કેમેરો બેમેરો ટીંગાડીને જોઈ લ્યો કેમ બાકી ચશ્મા નીકળી ગયા છે. એમ લેટ તો ઘણું બધું થઈ ગયું પણ હવે જઈએ પછી આગળના જેમ જે સ્થળે જઈએ ને એમ તમને બધા વ્યૂ બતાવતા રહેશું. આગળ વિડીયોમાં બન્યા રહેજો તમે. અમારે છે ને ટૂંકમાં સાંજે લેટ થઈ ગયું ને એકદમ એટલે પછી આજ સવારનું બધું શેડ્યુલ એકદમ લેટ થઈ ગયું છે. જોકે આમ તો બધા અત્યારે હોટલેથી અત્યારે જ નીકળે છે બધાય પણ તો એ અમને એમ હતું કે અમે થોડાક વહેલા વહી જશું પણ એવું થયું નહીં કેમ કે સાંજે છે ને મોડું બહુ થઈ ગયું હતું. લગભગ 12-12:30 વાગે અમે સૂતા એટલે અત્યારે સવારમાં પછી વહેલું ઉઠાણું નહીં, તૈયાર ના થવાનું. હાલો જો અમે ગાડીની રાહ જોતા હતા અને અમારા ગાડીવાળા છે ને આ શુભમ બ્રો આવી ગયા. હેલો, કેસે હો? બઢિયા. આપ સુનાઓ. બઢિયા. હાલો તો આપણે છે ને હવે જઈએ મસ્ત મજાની જગ્યાએ જઈએ હે જ્યાં શુભમ બ્રો છે ને આપણે લઈ જશે. किधर जाना है आज? आज हम कुफरी जाएंगे, जाखो मॉल रोड शिमला. चलो तो कुफरी चले. નાનકડી એવી ટનલ આવી છે ધાલી ટનલ અને એ 5.5 મીટરની છે ખાલી. જો અહીંયા એક બોર્ડ આવી રહ્યો છે તો આપણે એમાં જોઈ લઈએ કે કુફરી છે કેટલા કિલોમીટર છે. તો કુફરી જો 10 કિલોમીટર છે. બીજું ઠીયોગ ને એવું બધું અહીંયા આગળ આવશે. જો આને ગ્રીન વેલી કહેવાય અને આપણે છે ને આ વખતે ફોટો ક્લિક અહીંયા નથી કરવાના. અહીંયા બધા છે ને ફોટો ક્લિક કરે જ છે અત્યારે અને આપણે આવતી વખતે ફોટો ક્લિક કરવાના છે. અને જો દૂરબીનવાળા ને એ બધા અહીંયા ઊભા છે. જો ગાઈસ તમે જોલા ઝાડવા છે એ બધા એને દૂરથી જોયા હશે. આ નજીકથી જોઈ લો એકદમ કેવડા મોટા મોટા ઝાડવા અને હાલો જો આમ ગોલાયું રસ્તાઓ છે. આવી રીતના આપણે જઈએ છીએ કુફરી ને જો ઝાડવાનો નજારો એટલો મસ્ત છે ને હાવ એમ થઈ જોયા જ રાખી હાવ. અને પાછું એમ થાય છે કે રોજ આવો દિવસ ઉગે, આવો સરસ મસ્ત નજારો ને આવી સવાર રોજ થાય તો કેવી મજા આવે. જો કેવડા ઊંચા ઊંચા ઝાડવા છે. આ બહુ મજા આવે છે અત્યારે તો. ને આ જો અત્યારે અહીંયા આવ્યા છે એટલા દૂર તો એ ફોનમાં જોવે છે. બોલો આમ મસ્ત આવો નજારો આવે છે તો એ જોવાય ને કેટલો મસ્ત નજારો જો બધો આવે છે એટલે એ જોવાય એની મજા મણાય. બાકી ફોન તો પછી જોવાનો જ છે રોજ, બરાબર ને? શું કેવું તમારે બધાને? હાલો તો અમે જો અહીં ઉપર છે ને કુફરીમાં પહોંચી ગયા છીએ અને જો અહીંયાથી છે ને અમે આ પેકેજ કર્યું છે. અહીંયા જો અલગ અલગ પેકેજ છે એ આપેલા છે. આ આટલી જગ્યાએ અહીંયા લઈ જાય છે અને આ બધી એડવેન્ચર એક્ટિવિટી કરાવે છે. એના જો પેકેજ આટલાના છે 1500 ને 2000 ને 2500 પર પર્સનના પેકેજ રહીએ. એટલે અમે છે ને 2000 વાળું પેકેજ છે એ કરી લીધું અને એ લોકો એની જીપમાં છે એમને લઈ જશે બધે અને બધી એડવેન્ચર એક્ટિવિટી છે એ પણ એના ઉપર હોય છે. તો હાલો રાધુબેન આપણે જાઉં કુફરી, ચલો ઉપર બધે.
चले चले राधुबेन तो हिंदी में बात करो मैं जाया बाबा हिंदी बोलते हैं हम थोड़ी थोड़ी आती पैकेज करवा लिए ઓનલાઈન બેહી જાઓ હાલો બેહો હાલો જો આપણી આ જીપ છે એમાં બધા બેહવા માંડ્યા રાધુબેન બેહી ગયા અને જો સાહેબ આને આગળ બેહું લાગે આગળ બેહું જોતા હા જોવાનું બધું હા રખડવાના શોખીન થજો હાલો આપણે તો આમાં પાછળ બેસી જાય કેવી મજા આવે હવે હાલો બેસી ગયા આપણે જીપમાં અને જો રાધુબેન બેસી ગયા હે બસમાં લગાવીને બોલો જ નહીં આયા ને પણ આ પડી ગયા અમને બહુ જ બીક લાગી અહીંયા રસ્તા જો રસ્તા કેવા હે અહીંયા ભગવાન આવી રીતના આ રસ્તો બહુ ખરાબ છે આવા રસ્તા હે અહીંયાથી અરે હા આમાં જ હોય આમાં માનું લેવાનું એટલે અમને બહુ બીક લાગે છે રાધુબેન કેવી બીક લાગે બહુ બીક લાગે ના લે ક્યાં જાય અને જો આ સાહેબ તો વિડીયો ઉતારે છે હજી આપણે બહુ બીક લાગે એવો કેમ કે કાચો રસ્તો છે ને બધે પાછો સિંગલ રસ્તો છે એટલે વધારે થોડી બીક લાગે અમે હમણાં એક 4 વ્હીલ લીધી એનો આપણે વિડીયો ચાલુ નતો એટલે તમને બતાવી ના શક્યા અમે ઓછી કરી એવી 4 વ્હીલ આવી ને અમે તો બી ગયા હતા અમે તો ગયા જ છે તો આવજો વાંધો નહીં જો સિંગલ રસ્તો અને અહીંયા પાણી એમ થાય અહીંયા બધા ચોમાસામાં એમ થાય કે અહીંયા બધા કેમ આવતા હે જો અહીંયા આવી રીતના આવો રસ્તો છે ચોમાસામાં આવે નહીં હો ભાઈ જો ગાડી રિવર્સમાં લઈને એટલે આપણે તો એવી બધી બીક લાગતી હતી ને ફૂલ બીક લાગતી હતી ગાડી રિવર્સમાં લઈને પછી ગોલાઈ વાળે ને રિવર્સમાં લઈએ અને આપણામાં એને બીક એવી લાગે છે ને કે વાત જવા દે બહુ બીક લાગે આ ગાડી છે ને અહીંયાથી રિવર્સ લીધી છે ઉતરવાનું છે અહીંયાથી ફોટો બતા દેંગે તો એન્જોય કરવા જાવ બહુ બીક લાગી છે હવે એડવેન્ચર એક્ટિવિટી કરવાની હિંમત નથી ये एक ही है इधर जिस प्लान है आप રાધુબેન એડવેન્ચર એક્ટિવિટી કરવી છે હવે नहीं नहीं हो तू जाने आपको पहले અમને બહુ ડર ગઈ હાલો હે ને આપણે અહીં ઉતરી ગયા હઈ અને ઓલા ભાઈએ કીધું કે આ એક્ટિવિટી છે ને આપણે છેલ્લે કરવાની છે કેમ કે આમ આગળની એક્ટિવિટી અમે કરવા જાશું તો પાછું અહીંયાથી હાલીને આવવું જોશે એટલે આ એક્ટિવિટી છેલ્લે કરીએ તો અહીંયા ડાયરેક્ટ સીધા અહીંયા પાછા આવી જાય અને જો આપણે એને આરજીને પૂછી લઈ કે બીક લાગી એને બીક લાગી તમને ઓ નહીં બીક તો નથી લાગી પણ આ પહાડોમાં જે રસ્તા હતા ને એકદમ કાચા રસ્તા સડક અને વિડીયોમાં તમે જોયું જ હશે એમ તો આગળ જોજો ને. એટલે બધા ડરાવણા રસ્તા હતા ને તો એમ થાય કે સામે કોઈ વાહન મળી જાય ને તો સામે એકબીજા વાહન છે ને એ નીકળી ના આવે એવા રસ્તા હતા અને એ ભાઈ તો રોજ અહીં ગાડી હલાવતો હોય એટલે એને વાંધો ના આવે બાકી જો મારા જેવા ડ્રાઈવર હોય તો ડાયરેક્ટ ખાઈમાં જ નાખે નીચે બધાનું પૂરું એક હારે ચાલો તો આપણે છે ને એડવેન્ચર એક્ટિવિટી કરી લઈએ અહીંયા હાલો જો આપણે આ એક્ટિવિટી માટે થઈ ગયા હે રેડી રાધુબેન રેડી થઈ ગયા હે બીક નથી લાગતી ને આમાં થોડીક નહીં લાગતી નથી આમાં બીક નથી લાગતી બહુ ચલો તો એક્ટિવિટી માટે તૈયાર છે વેલી ક્રોસિંગ એક્ટિવિટી માટે તૈયાર થઈ ગયા છે મેડમ અને હમણાં સ્ક્રોલિંગ કરશે બીક તો નહીં લાગે ને વિડીયો લેવા હે ગાડીમાં બીક લાગતી હતી આમાં તો બહુ લાગતી નથી હવે જોઈને જઈ વચ્ચે
અને ફોટો ક્લિક કરાવી લીધા. વચ્ચે છે ને ઊભા રહી અને ફોટો ક્લિક કરવા જ પડે એટલે થોડાક ફોટો ક્લિક કરી લીધા આમાં. શું થાય શ્વાસ ચડે આગળ જાય ને એટલે શ્વાસ ચડે આપણાથી, આમ પાછળ સ્ટેપ લેવાય જ નહીં. જો લાગે નોર્મલ એક્ટિવિટી પણ અઘરી લાગી ગઈ. શ્વાસ મજા આવી, એમ તો મજા આવી પણ થોડુંક પાછળ ખેંચવામાં તકલીફ પડતી હતી થોડીક. હાલો જો રાધુબેન ને દઉભાઈ હે ને એ ઓલો બેલેન્સિંગ બ્રિજ છે ને જોવાનું દેખાય એમાં ઈ ગયા છે, જો જાય છે. અને તો આપણે હે ને મારે ને આરજીને હે ને પ્લેન્ક વોક છે જો અહીંયા ઈ આપણે એક્ટિવિટી કરવાની છે, બરાબર ને? બરાબર. હમણાં જો વો દીદી એક્ટિવિટી પૂરી કરી લે એટલે અમે હમણાં ચાલુ કરશું એક્ટિવિટી. હિન્દીમાં ના બોલો તો કઈ ને ગુજરાતીમાં બોલો, આપણે ગુજરાતી જ છીએ અહીંયા, આપણે કોઈ સમજાવવા નથી. અને જો રાધુબેન ને એક્ટિવિટી કરે. હાય, બીક લાગે હે? રાધુબેન બીક લાગતી જ નથી પણ આપણે થોડી થોડી લાગે છે અત્યારે. હવે જો અહીંયા આપણે કરવાની છે દિયો સ્ટાર્ટ. હાલો આરજી જાય છે. થાય કે નહીં થાય હે? આવો કારો દેતા રહેજો. થાય છે પણ અઘરું લાગે થોડુંક. જેટલું આપણે સહેલું લાગે એટલું સહેલું છે નહીં. દેખાય એટલું સહેલું નથી. લાકડા ઉપર જે બેલેન્સિંગ કરવું ને બહુ અઘરું પડે. હા હાલો વા સહેલું છે. રાધુબેન એમ કે છે કે આ હેલું હે તો આપણે અહીંયા જઈ તો થયું. એ કે આ હેલું હે કે જો આરજી છે ને એ પાછા આવે છે પણ એ એમ કહે છે કે આમાં બેલેન્સિંગ કરવું છે ને બહુ અઘરું લાગે છે. આપણે એવું વિચારીએ કે આપણે કઈ એડવેન્ચર એક્ટિવિટી કરવી. આમાં તો લગભગ આપણે મેળ નહીં આવે. આપણે તો ઓલી એક્ટિવિટી ના કરીને આપણે છે ને આવી ગયા ત્યાં બેલેન્સિંગ બ્રિજમાં. અને જો આટલી મંજિલ છે ને એ આપણે આપણી કાપી લીધી હતી અને હજી તો ઘણી બાકી હતી. આ તો થોડીક જ કાપી હતી હજી મંજિલ. અને આમ જો આમ વચ્ચે થવા આવતા હોય ને તો એમ થાય કે આમ કરોડિયાને ઝારામાંથી જાણે કેમ આવતા હોય. તો કે આમાં છે ડર એટલો બધો લાગતો નહોતો અને ઉપર આમે જો કે બાંધેલું હોય એટલે ડર તો આમે ન લાગે. અને સાઈડમાંથી આ બ્રિજ છે એ બાંધેલો હોય એટલે એટલો બધો છે બીજ છે એ હલતો ના હોય એટલે આપણે ડર તો આમાં લાગે જ નહીં. બાકી મજા આવતી હતી એમ તો બધી એક્ટિવિટી કરવાની. અને જો કે ડર તો અમે લાગે જ જો પણ આ એટલું છે ને ઊંચું નહોતું. નીચેથી વધારે ઊંચું હોય ને તો વધારે ડર લાગે પણ એટલું બધું ઊંચું બ્રિજ છે આ નહોતો એટલે કાંઈ વાંધો ના આવ્યો અને સરખું બેલેન્સ થઈ જતું હતું એટલે મજા આવી. બાકી જો નીચે આમે જોવાય નહીં જો કે. અને જો એટલું જ ઊંચું હતું આમ કે બહુ વધારે ઊંચો નહોતો. જો એક્ટિવિટી પૂરી કરી લીધી. હાલો આપણે માંડ ના જો કે આમાં બીક નથી લાગી, ઓલામાં વધારે બીક લાગતી હતી. આમાં એટલી બીક નથી લાગી, મજા આવી છે આમાં. અને આપણે પહોંચી ગયા હે જીવતા જાગતા. કેવો શ્વાસ ચડે. હવે લાસ્ટ એક્ટિવિટી એકદમ બહુ મસ્ત એ કરવાની છે ને. હવે જીપ લાઈન. ખાલી 2 મિનિટ. હાલો જો જીપ લાઈન ની તૈયારી થાય છે અહીંયા. ચારે કોરા દોયડા જ બાંધી દીધા. सेफ्टी के लिए वो भी जरूरी है ना? यस અહીંયા બધા હિન્દી બોલે ને આપણે હિન્દી બોલે જઈ ના બોલવું કાંધુભાઈ. હા જો લગ્નમાં સેડાસેડી બાંધી હતી અને પાછી છે ને જો આજ બાંધી અહીંયા સેડાસેડી કેમ કે આ એક્ટિવિટી છે ને કપલમાં કરવાની છે એટલે આ સેડાસેડી બાંધી દીધી હે. ધીરે હાલ જો ન કરે લાડી છૂટી જાય. તો આપણે કરવા જઈ રહ્યા છીએ ઝીપ લાઇન એક્ટિવિટી. નીચે જાય છે બીજા સ્થળોએ. જો અહીંયાથી કેવું દેખાય છે. જો આવો રસ્તો છે, આવા રસ્તામાં થઈને આમાં જાય છે.
આપણે વાળીને રસ્તો હોય ને એવો જ એનાથી બેસ્ટ છે. જો કે આમાં ગોલાઈ કેવી આવે. કેટલો મસ્ત નજારો છે જો અહીંનો, એકદમ ગ્રીનરી છે સાવ. અહીંયા એકદમ મજા આવે એવું છે. અહીંયાથી જવાનું મન જ ન થતું. હજી જો કે અમારે કુફરીમાં ઘણા સ્થળોએ જવાનું છે, પણ આ લોગ આપણે અહીંયા પૂરો કરીએ કેમ કે લોગ છે એ બહુ જ લાંબો થઈ ગયો છે. પણ બધી એક્ટિવિટી આવી જાય એવું કર્યું છે આમાં, પણ લોગ ઘણો લાંબો થઈ ગયો એટલે બાકીના બીજા સ્થળો છે એ આપણે આપણા બીજા લોગમાં બતાવશું બધાને. તો લોગ કેવો લાગ્યો અને બધી એડવેન્ચર એક્ટિવિટી છે એ તમને કેવી લાગી એ જરાક કમેન્ટ કરજો. અને જેને પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.